રેવા ઘરની બહાર ક્યારે નીકળી ગઈ ખબર જ ના પડી. એના ફોન પણ બંધ આવે છે. ક્યાં કે પોલીસ સ્ટેશન તો નહીં ગઈ હોય ને? એને ત્યાં જઈને ફરિયાદ નોંધાવી હશે તો? સાંભળ, આપણે છે ને એને પોલીસ સ્ટેશન જઈને રોકવી પડશે. બાકી જો એને ફરિયાદ નોંધાવી દીધી ને તો બહુ મોટા પ્રોબ્લેમમાં પડી જઈશું. ચલો. એક મિનિટ. હેલો. તું ચિંતા ના કરતો, હું પોલીસ કમ્પ્લેન નહીં કરું. તારા પરિવારવાળાઓને મારી ચિંતા તો નથી જ, પણ તારી તો છે જ. તે ભલે મને પ્રેમ ના કર્યો હોય, પણ મેં તો તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. રેવા, એવું નથી કે મને તારી ચિંતા નથી. મને તારી ચિંતા છે જ. પ્રેમ તો નથી જ ને? હું તને ખરા દિલથી પ્રેમ કરું છું, એટલે જ મેં નક્કી કર્યું છે કે હવે હું એ ઘરમાં પાછી નહીં આવું, અને હું પોલીસ કમ્પ્લેન પણ નહીં કરું. રેવા, તું ક્યાં છે? મારે તને મળવું છે. છતાં પહેલા બસ એક વાર મારે તને મળવું છે, અને તું ઘરમાં કોઈને પણ કીધા વગર મને મળવા આવીશ. તું પ્લીઝ ઘરમાં કોઈને કંઈ ન કહેતો. તું ચિંતા ના કરીશ, હું એકલો જ આવીશ. શાબાશ રેવા, શાબાશ. તે જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. આ તો બહુ પહેલા જ કરી દેવું જોઈતું હતું. અરે રેવા છે ને બહુ ઝેરીલી બાઈ છે. સારું થયું કે મારા ચિરાગના લગ્ન એની સાથે ના કરાવ્યા, અને હવે મારે કરાવવા પણ નથી. અમે એને આ ઘરમાં નથી રાખવાના, પણ ચિંતા મને એ વાતની છે કે એ પોલીસને જઈને ફરિયાદ ના કરે, નહીતર પોલીસ સરગમને ગુનેગાર ગણીને એને એરેસ્ટ કરી નાખશે. સરગમ, તારે કંઈક કરવું જોઈએ. તારે થોડા દિવસ માટે બીજા ગામ જતું રહેવું જોઈએ. સરગમ, તું અહીંયાથી ક્યાંક જતી રહે. ના લચ્છા આંટી, મેં કોઈ અપરાધ જાણી જોઈને કર્યો જ નથી. હું અજાણતા એક અપરાધની ભાગીદાર બની ગઈ, તેની જે સજા મળે ભોગવવા માટે હું તૈયાર છું. અને મને મારા ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા માટે જે કરશે એ સારું જ કરશે. કોઈએ સજા ભોગવવાની જરૂર નથી. હમણાં જ રેવાનો ફોન હતો. એ પોલીસ ફરિયાદ નથી કરવાની, એને ફોન કર્યો હમણાં ધ્વનિતને. એ છે ક્યાં? મોટીબા, એમાં એવું છે કે રેવાનો ધ્વનિત ઉપર ફોન હતો અને એને ધ્વનિતને મળવા માટે બોલાવ્યો છે. પણ રેવા પાસે આ રીતે ધ્વનિતનું જવું તો બહુ મોટી મુસીબત ઊભી કરી શકે એમ છે. ધ્વનિત છે ક્યાં? હવે કઈ જગ્યાએ ગયો છે એ તો એને મને નથી કહ્યું, પણ એ ખબર નથી. પણ હા, એ હમણાં જ ગયો. હે ભગવાન! અરે સરગમ, સરગમ! જુઓ, રેવા દિવસે દિવસે ભયંકર થતી જાય છે. એ કંઈ પણ કરી શકે છે. કે હમણાં ધ્વનિત એકલા નતું જવા જેવું. નહીં મોટી વાત, ચિંતા કરવા જેવી નથી. એને કોઈ ફરિયાદ નથી અને એ ગુસ્સામાં પણ નથી. અને રેવાએ કહ્યું છે કે આ બધાથી બહુ દૂર નીકળી જશે. શું દૂર જતી રહી છે? અરે આવા લોકો શરૂઆતમાં સારું સારું જ બોલે છે અને પછી કાંડ કરે છે. ભગવાન ના કરે અને એને ધ્વનિત સાથે કંઈક ખોટું કરી નાખ્યું તો? મમ્મી, એવું કઈ નહીં થાય, તું ચિંતા નહીં કર. ધ્વનિત, ધ્વનિત પ્લીઝ ઉભો રહે. ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ ધ્વનિત, તારે ક્યાં નથી જવાનું? તું રોકાઈ જા. ધ્વનિત, તારે ક્યાં નથી જવાનું? પ્લીઝ તું મારી વાત માન. ધ્વનિત, 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 રેવાને મળવા ના જઈશ. એ સ્ત્રી બહુ જ ખતરનાક છે, તારે કંઈ પણ કરી શકે છે. તું સમજતો કેમ નથી? ધ્વનિત! ધ્વનિત ક્યાં જવાનો હતો? કઈ કહીને ગયો છે? ના મોટીબા, એને જગ્યાનું નામ તો નથી કહ્યું, પણ મારી એની સાથે વાત થઈ તો એને કહ્યું હતું કે કંઈ પણ ડેન્જર લાગશે ને તો એ મને ફોન કરશે. મોટીબા, મોટીબા, મને ધ્વનિતની બહુ જ ચિંતા થઈ રહી છે. છેપાએ ધ્વનિતને આવી રીતે એકલામાં બહાર શું કામ બોલાવ્યો હશે? અને એને ના જવું જોઈએ ને. મને તો કંઈ સમજાતું જ નથી કે ધ્વનિતના મનમાં રેવાને લઈને ચાલી શું રહ્યું છે. તું માને કે ના માને, પણ ધ્વનિત એ બાઈમાં મોહી પડ્યો છે. અને એ બાઈએ આપણા ઘરમાં આવીને આપણું ઘર તોડ્યું છે. તું શું કામ સરગમના મનમાં કંઈ પણ ખોટું ખોટું ભરાવે છે?
હલો શું ક્યારે હે ભગવાન મને બહુ જ દુઃખ થયું છે હું બસ આવવા નીકળી જઉં છું ત્યાં બને એટલું જલ્દી પહોંચું છું હા હા ચાલ જય શ્રી કૃષ્ણ હા હા શું થયું મોટી બા? મીરા વહુની મમ્મીની ડેથ થઈ ગઈ છે મારે ત્યાં જવું પડશે મોટી બા તમે ત્યાં જઈને મીરાને સંભાળો અહીંયા બધું જ હું સંભાળી લઈશ હા મારી વાત ધ્યાનથી સાંભળ સરગમ. તારા મોટી બાને એવું છે કે હું ઘરની વિરુદ્ધ કાવતરા કરી રહ્યો છું, પણ હું તને તારા હિતમાં કહી રહ્યો છું. મામા, મારે હવે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી. અરે પણ મેં શેના માટે ફોન કર્યો એ તો વાત સાંભળ. મેં તને એ જણાવવા માટે ફોન કર્યો હતો કે રેવાએ ધ્વનિતને કોઈ જગ્યા ઉપર બોલાયો છે અને ત્યાં તે ધ્વનિતની હત્યા કરવાની છે. શું? આ વાતની ખબર ઘરના કોઈ સભ્યને ના પડવી જોઈએ, નહીતર એ બધા ચિંતામાંથી વધુ ચિંતિત થઈ જશે. અત્યારે હું તને એક લોકેશન મોકલું છું, તો ત્યાં પહોંચ. એ લોકો ત્યાં જ છે. મારે એક જરૂરી કામ આવી ગયું છે, મારે જવું પડશે. પણ સરગમ તું ક્યાં જાય છે અને શું કામ જાય છે એ તો કહેતી જા. સરગમ અરે સરગમ ચિરાગ મને બસ સ્ટોપ પર છોડી દે ને બેટા. હા મોટી બા ચાલ. મોટી બા તમે સંભાળજો હા તમે પણ ધ્યાન રાખજો લચ્છા ભાઈ. આ કેવી જગ્યા છે ને આપણે બંને અહીંયા શું કરવાના છીએ? આ જગ્યા મારા માટે બહુ જ ખાસ છે ધ્વનિત. હું અને સમીર છેલ્લી વખત અહીંયા જ મળ્યા હતા. પછી સમીર કાયમ માટે મને છોડીને ચાલ્યો ગયો. વિભા, તું આટલી ઇમોશનલ ના થઈશ. ઘણી વાર આપણે વધારે ઇમોશનલ થઈ જઈએ ને તો નુકસાન પહોંચે છે. ને તું સરગમની વાતનું આટલું બધું ખોટું ના લગાવીશ. એ કંઈ પણ બોલે, પણ તું મારા ઘરમાં રહી શકે છે. ના ધ્વનિત, મારે કોઈની આડે નથી આપવું. મને ખબર છે કે તું મને પ્રેમ નથી કરતો. તું માત્ર સરગમને જ પ્રેમ કરે છે. તારી વાત સાચી છે, પણ એનો અર્થ એ નથી કે મારા મનમાં તારા માટે કોઈ લાગણી નથી. જો હું અહીંયા આવ્યો એ જ સૌથી મોટી સાબિતી છે. જવા દે બધું. હું થોડો સમય અહીંયા રહીશ, બસ. પછી હું અહીંયાથી જતી રહીશ. તું મારી ચિંતા નહીં કર. અરે વાહ, આવું ના બોલીશ. તું કુંદન નિવાસમાં રહી શકે છે. ના ધ્વનિત, હવે મારે કોઈ મુશ્કેલ વાત નથી કરવી. બસ મારે સમીરની યાદોને સેલિબ્રેટ કરવી છે.
ધ્વનિત ધ્વનિત શું થાય છે તને? ખબર નહીં પણ બહુ જ મને બહુ ચક્કર આવી રહ્યા છે. આમાં શું હતું? તે આમાં શું મેળવ્યું? મારી સાથે તું નથી તો સમીરનું હૃદય પણ તારી સાથે નહીં હોય. આજ જોઈતું હતું મારે. ધ્વનિત 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 લોકેશન તો બરાબર જ છે, તો પછી અહીંયા કોઈ દેખાતું કેમ નથી? હાલો મામા, હું અહીંયા આવી ગઈ છું. હવે મારે ક્યાં જવાનું છે? બેટા, એ લોકો ત્યાંથી નીકળી ગયા. તે પહોંચવામાં મોડું કર્યું. તમે સાચું કહો છો ને? તમે મારી સાથે કોઈ રમત તો નથી રમી રહ્યા ને? જુઓ, પ્રશ્ન મારા ધ્વનિતનો છે. ના બેટા ના, હું તારી સાથે કોઈ રમત નથી રમી રહ્યો. અરે હું તો તને મદદ કરતો હતો. એ લોકો ત્યાં જ હતા. જો તું વહેલા પહોંચી ગયો તો તને ખબર પડી જાત કે એ લોકો શું કરી રહ્યા છે. એક મિનિટ મામા, મને અહીંયા ધ્વનિતની ઘડિયાળ મળી છે. મેં તને કહ્યું હતું ને કે હું તારી સાથે કોઈ રમત નથી રમી રહ્યો, પણ ત્યાં પહોંચવામાં મોડું કર્યું. હવે ધ્વનિતનો જીવ જોખમમાં છે. એ તારે ગમે તેમ કરીને એને શોધવો તો પડશે, નહીતર ના ના ના, એવું કઈ જ નહીં થાય. હું ધ્વનિતને કઈ જ નહીં થવા દઉં. રેવા ધ્વનિતને એક ફેક્ટરીમાં લઈ ગઈ છે અને ત્યાં એ એનો જીવ લેવાની છે. એટલે તું ત્યાં પ્લીઝ જલ્દી પહોંચ. તારે જો ધ્વનિતને બચાવવો હોય તો તારે તૈયાર રહેવું પડશે. જો બાજુમાં એક ફેરિયાવાળો બેઠો છે, એની પાસેથી એક મોટો છરો લે, તો તું ધ્વનિતનો જીવ બચાવી શકીશ. કારણ કે તું એનાથી જ રેવા સામે તારી જાતને અને ધ્વનિતને બચાવી શકીશ. સરગમ, હવે વિચારવાનો સમય નથી. મારા ઉપર ભરોસો કર, અને જો તારે લોકેશન જોઈતું હોય તો એ ફેરિયા પાસેથી છરો ખરીદ. મારે એક છરો જોઈએ છે. કયો છરો જોઈએ છે? ₹500. હા મામા, મેં છરો લઈ લીધો છે. હવે ક્યાં આવવાનું છે? હવે તને હું એક લોકેશન મોકલું છું, એની ઉપર જા. આ તો શું કરી રહી છે? મને શું પીવડાવી દીધું? અમૃત. હું તને અમર કરવા જઈ રહી છું.
મેં તારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને તે મને દગો આપ્યો. તે સમીર સાથે અન્યાય કર્યો છે. હું તને મારા સમીરની જેમ જ ગણતી હતી, પણ ધ્વનિત તું જુઠ્ઠો નીકળ્યો, જુઠ્ઠો. તું મારું દુઃખ ક્યારેય નહીં સમજી શકે ધ્વનિત, ક્યારેય નહીં સમજી શકે. મારા સમીરનો જીવ તારી પત્નીએ લીધો છે. તારા શરીરની અંદર મારા પતિનું હૃદય સમાયેલું છે. એ હૃદય હવે મને પાછું જોઈએ છે. તું આ હૃદય રાખવાને યોગ્ય જ નથી. પ્રેમ આમ ના કરાય. જો તું ખરેખર મને પ્રેમ કરતી હોય ને તો ના કર. હું તને એટલો જ પ્રેમ કરીશ જેટલો પ્રેમ તને સમીરે આપ્યો હતો. કેટલું જુઠ્ઠું બોલીશ, કેટલું છેતરીશ મને તો. એવા હું સાચો બોલ્યો છું. હું સરગમને છોડી દેવા તૈયાર છું. એના માટે મારે થોડો સમય જોઈએ છે, જેથી સરગમ આપણા બંનેના જીવનની આડી ના આવે. કેટલું જુઠ્ઠું બોલીશ હજી તું ધ્વનિત. મને નથી ખબર કે તું મારી સાથે શું કરીશ, પણ મને તારી ઉપર બિલકુલ ભરોસો નથી. તારું જીવન પૂરું થશે ધ્વનિત. ખબરદાર જો મારા ધ્વનિત સાથે કંઈ પણ કર્યું છે ને, હું તારે પણ એ જ હાલ કરીશ જે તું ધ્વનિત સાથે કરવા જઈ રહી હતી. આવી ગઈ સરગમ તું. મને વિશ્વાસ હતો કે તું તારા પતિનો જીવ બચાવવા માટે આવીશ, પણ હું એનો જીવ લઈને જ રહીશ. મને કોઈ નહીં રોકી શકે. મને હતું કે હું ધ્વનિતનો જીવ ના લઉં, પણ તમે લોકોએ મને મજબૂર કરી દીધી છે એનો જીવ લેવા માટે. હવે હું ધ્વનિતના શરીરમાંથી મારા સમીરનું હૃદય કાઢીને જ રહીશ. રેવા! રેવા! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ શું કરવા જઈ રહી છે? સરગમ, શું કામ તારે એક પછી એક હત્યાઓને પોતાના માથે લેવી છે? આ જ મારો સાચો બદલો છે. તે મારા પતિની હત્યા કરી છે, હવે તારી પણ હત્યા થશે અને તું મને રોકી પણ નહીં શકે. જો તમે ધ્વનિતને કંઈ પણ કરવાનો પ્રયત્ન કર્યો છે ને, તો આ છરો હું તમને મારી દઈશ. સરગમ, આવું નહીં કર. મને છોડી દે. ધ્વનિત, તું ગાંડો થઈ ગયો છે? એ તને મારવાનો પ્રયત્ન કરી રહી છે ને ઊભી ઊભી જોયા કરો. મારે એને જવાબ તો આપવો જ પડશે ને. તું આ અહીંયાથી મને આ ટેકલ કરવા દે. ધ્વનિત! સરગમ, ધ્વનિત, રેવા કોઈનો ફોન નથી લાગી રહ્યો. અરે એ લોકો છે તો છે ક્યાં? અરે એમાં તું આટલો બધો બેચેન કેમ થાય છે ચિરાગ? અરે કેરીની સીઝન જવા આવી, આપણે શાંતિથી બેસીને કેરી નથી ખાધી. આવ ચલ મારી પાસે આવીને બેસ અને આ કેરી ખાઈ લે. આ બધાના ટેન્શન છોડી દે. અરે મમ્મી, ઘરમાં આટલું બધું ચાલી રહ્યું છે, એમાં ગળા નીચેથી કોડિયો નથી ઉતરતો અને તું કેરી ખાવાની વાત કરે છે? સરગમ ગુસ્સામાં બહાર જતી રહી, ખબર નહીં એ ક્યાં ગઈ છે. કઈ આટલું પગલું ન ભરી લે. અને રેવાએ ધ્વનિતને ફક્ત મળવા માટે બોલાવ્યો હતો. ચિરાગ, આ લોકોના લફડા તો આપણે આખી જિંદગી ચાલવાના જ છે. આપણે આમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી.
અરે મને તો એમ હતું કે હું રેવા સાથે તારા લગ્ન કરાવીશ, પણ એ છોકરી તારા લાયક જ નથી. બહુ ખતરનાક છોકરી નીકળી. હવે તારે છે ને આ બધા લફડાઓમાં પડવાની જરૂર નથી. એમને જે કરવું હોય એ કરવા દે. અરે મમ્મી, તું આવો કેવી રીતે વિચાર કરી શકે? ધ્વનિત મારો ભાઈ છે, મને એની ચિંતા હોય કે ના હોય? અને અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે, મારે એનો સાથ આપવો પડશે. અરે પણ તું શું કામ એના માટે મરી પડે છે? એને તારી ચિંતા છે તે તું એની ચિંતા કરે છે? એને ખબર જ હતી ને કે તું રેવાને પ્રેમ કરે છે, છતાંય એણે રેવાને પત્ની તરીકેના બધા જ અધિકાર આપ્યા. એને હૂંફ આપી. અરે એ અધિકાર ને પ્રેમ તો તું પણ આપી શકતો તો ને. મમ્મી, મેં તને કહ્યું હતું કે એણે આ બધું શું કામ કર્યું? એ તો ઈચ્છતો હતો કે હું અને રેવા નજીક આવીએ. મેં આ વાત સરગમને પણ કરી હતી, પણ અહીંયા કોઈને કોઈની લાગણીની પડી જ નથી. મમ્મી, સાચું કહું તો ખોટું તો સરગમે કર્યું છે. એણે રેવા સાથે ઊંચા અવાજમાં વાત કરવાની કોઈ જરૂર નહોતી. જેમ ચાલતું હતું એમ ચાલવા દેવાનું હતું. હવે જો ત્રણેયના ફોન લાગતા નથી. હવે કરવું તો કરવું શું? કરવું હોય કર, મારે શું?